જામનગરની ખોડિયાર કોલોનીમાં 2 મહિના અગાઉ એક વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી ₹7.25 લાખ પડાવવાના ગુનામાં વોન્ટેડ સુરતના યુવાનને સુરત શહેર એસઓજીએ ઝડપી પાડી તેઓના કબજો જામનગર પોલીસને સોંપ્યો છે। હની ટ્રેપના બનાવમાં પોલીસે બની ગયેલા યુવાન અગાઉ પણ પકડાયો છે અને વર્ષો અગાઉ માલે તુજાર ગેને પણ ફસાવી પૈસા પડાવતા પકડાયો હતો। એસઓજીની ટીમે બાતમીના આધારે કાપોદ્રા 4 રસ્તા પાસેથી હરેશ ઉર્ફ નસુ હિંમતભાઈ ખીરાણને ઝડપી પાડ્યો હતો। એસઓજીએ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હમવતની મિત્ર હિતેન ચૌહાણ અને તેની માતા સંગીતાબેન તેમજ કાળુભાઈ બારૈયા તથા હિતેનના બીજા મિત્ર સાથે મળી તેઓ લોકોને હની ટ્રીપમાં ફસાવી પોલીસના નામે પૈસા પડાવે છે। 2 મહિના પહેલા તે મિત્ર હિતેન ચૌહાણ સાથે જામનગર ગયો હતો અને ત્યાં હિતેનની માતા સંગીતાબેને એક વ્યક્તિને જામનગર ખોડિયાર કોલોની ખાતે એક મકાનમાં ખોટા કામ માટે બોલાવ્યું છે અને આપણે ત્યાં પોલીસ બનીને રેડ કરવાની છે તેમ કહેતા તે સાથે ગયો હતો। બાદમાં તે હિતેન, રાજુ, નીતિન રબારી તથા અન્ય 2 અજાણ્યા સાથે જામનગર ખોડિયાર કોલોનીના એક મકાનમાં ઘૂસ્યો હતો અને ત્યાં રૂમમાં એક વ્યક્તિ તથા હિતેનની માતા કંડગી હાલતમાં હોય બધાએ પોલીસની ઓળખ આપી તે વ્યક્તિને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 6 લાખ આંગડિયા મારફતે મંગાવ્યા હતા અને બીજા 1.25 લાખ પણ ધમકી આપી કાળુ બારૈયાનાઓએ કઢાવ્યા હતા। જામનગર સીટીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના માટે વોન્ટેડ હોય એસઓજીએ તેનો કબજો જામનગર પોલીસને સોંપ્યો હતો। સાડી પોલીસ સ્ટોલ લગાવવાનું કામ કરતો હિરેન સુરતના જહાંગીરપુર અને સારોલી પોલીસ મથકમાં પણ હની ટ્રેપના ગુનામાં ઝડપાયો છે।